નમસ્કાર મિત્રો, 22 જાન્યુઆરીએ જન્મેલા સંતાનનું રાખજો આવું શુભ નામ. બાળક બનશે ભાગ્યશાળી, માવતરનું ચમકશે નસીબ. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલા વિધિવત રીતે બિરાજમાન થવા જઈ રહ્યા છે, જેને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. આ દિવસને શુભ ગણવામાં આવી રહ્યો છે. ત્યારે જ્યોતિષશાસ્ત્રીઓનું માનવું છે કે આ દિવસે જન્મેલા બાળકોના નામ ભગવાન શ્રીરામ અને માતા સીતાના નામ પરથી રાખવામાં આવશે તો તે બાળક ભાગ્યશાળી બનશે. સાથોસાથ તેમના માતા પિતાનું નસીબ પણ ચમકશે. જ્યોતિષના જણાવ્યા અનુસાર બાળકોના નામની તેમના જીવન પર સીધી અસર પડે છે. જો 22 જાન્યુઆરીએ જન્મેલા પુત્રનું નામ ભગવાન શ્રીરામના નામ પરથી તથા પુત્રીઓનું નામ માતા સીતાના નામ પરથી રાખવામાં આવે છે તો તેમના નામના ઉચ્ચારણથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. સનાતન ધર્મમાં બાળકોના નામ દેવી દેવતાઓ પર રાખવા અને તેમને બોલાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારા પુત્રનું શું નામ રાખવું શુભ છે? જો તમારા પરિવારમાં 22મી જાન્યુઆરીએ પુત્રનો જન્મ થાય તો તેનું નામ રાઘવ, રઘુનાથ, શેખર, રઘુકુલ, રામ, વિષ્ણુ, અનંત, શ્રીયાન રાખી શકો છો. જો તમારી ઘરે દીકરીનો જન્મ થાય તો શું નામ રાખવું? જો 22 જાન્યુઆરીએ તમારા ઘરમાં માતા લક્ષ્મીના રૂપમાં દીકરીનો જન્મ થાય તો તેનું નામ જાનકી, ભૂમિ, મૈથિલી, સિયા, જાનકી પ્રિયા, વૈભવી પણ રાખી શકો છો. આ નામવાળી દીકરીઓ નસીબદાર બને છે.